નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નુક્ષિકા પરમાર આપણી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં ગદ્ય 7 સંહતિ કાર્ય સાધિકાનો ભાગ બીજો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આની અગાઉનો ભાગ પહેલો અડધા પાઠનો વિડીયો ચેનલ ઉપર મુકાઈ ગયો છે. જો તમે તે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. ચાલો તો હવે શરૂઆત કરીએ. આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે ચિત્રગ્રીવ છે એ બધા કબૂતરોને ચોખાના દાણા ખાવાની ના પાડે છે. તો હવે આગળ જોઈએ. એતત વચનમ શ્રુત્વા કશ્ચિત કપોતઃ સદર્પમ અવદત આહા કિમ એવમ ઉચ્યતે. અહીંયા જો એતત વચનમ શબ્દમાં સંધિ છે એતત પ્લસ વચનમ. એતતમાં ત ખોડો લખાશે, વચનમમાં મ ખોડો લખાશે. સદર્પમ અવદત, આમાં પણ સંધિ છે સદર્પમ મ ખોડો પ્લસ અવદત ત પણ ખોડો. કિમ એવમ ઉચ્યતે, તો કિમ એવમ ઉચ્યતેમાં સંધિ થશે કિમ મ ખોડો પ્લસ એવમ, એમાં પણ મ ખોડો પ્લસ ઉચ્યતે. કિમ એવમ ઉચ્યતે, કિમ પ્લસ એવમ પ્લસ ઉચ્યતે. અહીંયા શ્લોકમાં પણ અહીંયા સંધિ છે હ્યુપસ્થિતે, તો हि પ્લસ ઉપસ્થિતે. સર્વત્રૈવમ, સર્વત્ર પ્લસ એવમ, સર્વત્ર પ્લસ એવમ, એવમમાં મ ખોડો. ભોજને અપ્ય પ્રવર્તનમ, તો એની સંધિ થશે ભોજને પ્લસ અપી પ્લસ અપ્રવર્તનમ. ચલો હવે જોઈએ. એતત વચનમ એટલે આ વચન. કયું વચન? તો જે ચિત્રગ્રીવ બધા કબૂતરોને કહે છે એ વચન. એતત વચનમ, આ વચન શ્રુત્વા સાંભળીને. અહીંયા શ્રુત્વા છે કયું કૃદંત છે? સંબંધક ભૂતકૃદંત. આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરેલી છે. શ્રુત્વા એટલે સાંભળીને. કશ્ચિત કપોતઃ, કોઈ કબૂતર સદર્પમ અવદત, દર્પ એટલે અભિમાન, અભિમાન સાથે અવદત એટલે બોલ્યો. આ વચન સાંભળીને કોઈ કબૂતર અભિમાન સાથે બોલ્યો. આહા એટલે કે અરે. કિમ એવમ ઉચ્યતે, કિમ એટલે અહીંયા શા માટે. શા માટે? એવમ એટલે આવું, ઉચ્ચતે એટલે કહો છો. શા માટે આવું કહો છો? પ્રશ્નાચિહ્ન. પછી અહીંયા શ્લોક કહે છે કે વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપતકાલે ઉપસ્થિતે સર્વત્રેવમ વિચારેણ ભોજને અપ્ય પ્રવર્તનમ. આમાં આપણે અન્વય કરીએ તો આપતકાલે ઉપસ્થિતે વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ સર્વત્ર એવમ વિચારેણ ભોજને અપી અપ્રવર્તનમ. હવે જે પ્રમાણે અન્વય કર્યો એ પ્રમાણે આપણે ભાષાંતર કરીશું. આપતકાલે ઉપસ્થિતે એનો અર્થ થશે મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે વૃદ્ધાનામ એટલે કે વડીલોનું, વચનમ એટલે કહેવું અથવા તો વચન, ગ્રાહ્યમ સ્વીકારવું જોઈએ. મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ અથવા વડીલોનું વચન સ્વીકારવું જોઈએ, વડીલોનું કહેવું માનવું જોઈએ. એ અર્થ પણ આપણે લઈ શકાય. સર્વત્ર એવમ વિચારેણ, અહીંયા સર્વત્ર એવમની પહેલાં આપણે પણ એવો શબ્દ ગુજરાતીમાં મૂકીશું, પણ કૌંસમાં લખીશું પણ. સર્વત્ર એવમ બધે જ વિચારેણ વિચાર કરતા, પણ બધે જ વિચાર કરતા ભોજને અપી અપ્રવર્તનમ ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ, પણ બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. ઉક્તમ ચનો અર્થ થશે અને ઉક્તમ એટલે કહેવાયું છે કે. અને કહેવાયું છે કે આ પણ શ્લોક કોણ બોલે છે? અભિમાની કબૂતર. શંકાભિઃ સર્વમાક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નું વા. ચાલો હવે આ શ્લોકનો પણ આપણે અન્વય કરીએ. અન્વય કરીએ એ પહેલાં આપણે શ્લોકમાં આપેલા સંધિયુક્ત શબ્દોની સંધિ જોઈ લઈએ. સર્વમ આક્રાંતમ અન્નમ, તો આની સંધિ છૂટી પડશે સર્વમ પ્લસ આક્રાંતમ પ્લસ અન્નમ. ત્રણેય શબ્દમાં મ ખોડો લખાશે. સર્વમ પ્લસ આક્રાંતમ પ્લસ અન્નમ. હવે આપણે અન્વય જોઈએ એનો. શંકાભિઃ સર્વમ આક્રાંતમ અન્નમ ચ પાનમ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા. અહીંયા પ્રશ્નાચિહ્ન આવશે. જીવિતવ્યમ
કથમ નો વા, અહીં પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. જ્યારે આપણે ભાષાંતર કરીશું ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. શંકાભિઃ એટલે શંકાઓથી, સર્વમ એટલે બધું, આક્રાંતમ એટલે છવાયેલું છે. શંકાઓથી બધું છવાયેલું છે. અર્ધવિરામ કરીશું. અન્નમ ચ પાનમ દુર્લભમ. અન્નમ એટલે અહીંયા ખાન અને પાનમ એટલે પાન, ખાવું પીવું એટલે ખાન પાન. ખાન અને પાન, પાન એટલે અહીંયા પીવું. ખાન અને પાન દુર્લભમ એટલે દુર્લભ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા, પ્રશ્નાચિહ્ન. પ્રવૃત્તિ ક્યાં કરવી? જીવિતવ્યમ કથમ નો વા, નો અર્થ થશે ખરેખર. જીવિતવ્યમ એટલે જીવવું, કથમ વા કઈ રીતે, અથવા ખરેખર જીવવું કઈ રીતે, પ્રશ્નાચિહ્ન. શંકાઓથી બધું છવાયેલું છે. ખાન અને પાન દુર્લભ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી અથવા ખરેખર જીવવું કઈ રીતે. આગળ જોઈએ. તસ્ય તત્વચનમ શ્રુત્વા સર્વે કપોતાઃ તત્ર જાલે ઉપાવિશન. અહીં તદ્વચનમ શબ્દ છે, એમાં સંધિ છૂટી પડશે. તત પ્લસ વચનમ. અહીંયા જે દ છે ખોડો, એનો થઈ જશે ખોડો ત. તત પ્લસ વચનમ. અહીંયા ત ખોડો અને વચનમમાં મ ખોડો. શ્રુત્વા શબ્દ આગળ પણ આવી ગયો તો કઈ કૃદંત થશે? સંબંધક ભૂતકૃદંત. તસ્ય એટલે તેનું, તત્વચનમ તે વચન, શ્રુત્વા સાંભળીને, સર્વે કપોતાઃ બધા કબૂતરો, તત્ર ત્યાં, જાલે એટલે ઝાડ પર, ઉપાવિશન બેઠા. તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ પર બેઠા. અનંતરમ તે સર્વે જાલેન બદ્ધાઃ અભવન. અનંતરમ એટલે પછી, તે સર્વે એટલે તે બધા, જાલેન બદ્ધાઃ અભવન ઝાડથી બંધાઈ ગયા. અહીંયા જાલેન શબ્દ છે તૃતીય વિભક્તિ છે જાલેનો. અહીંયા જાલે શબ્દ છે એ સપ્તમી વિભક્તિ એકવચન છે. આ તૃતીય વિભક્તિ એકવચન છે. તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ પર બેઠા. પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. અથ જાલબદ્ધા તે યસ્ય વચનેન તત્ર સંપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ. અથ એટલે હવે, જાલબદ્ધા ઝાડથી બંધાયેલા, તે એટલે તે બધા, યસ્ય વચનેન જેના કહેવાથી, તે બધા એટલે કોણ? કબૂતરો. યસ્ય વચનેન જેના કહેવાથી, તત્ર સંપતન ત્યાં પડ્યા હતા. ત્યાં એટલે ક્યાં? ઝાડ પર. તસ્ય કપોતસ્ય તે કબૂતરનો, તિરસ્કારમ કુર્વન્તિ સ્મ તિરસ્કાર કરવા લાગ્યા. અહીંયા કુર્વન્તિ શબ્દ છે વર્તમાનકાળનું રૂપ છે. વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચન છે, પણ કોઈ પણ વર્તમાનકાળના ક્રિયાપદની પાછળ જ્યારે સ્મ લાગે છે ત્યારે એ ભૂતકાળનો અર્થ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્મના પ્રયોગનો પણ વિડીયો બનાવેલો છે, તો તમે ચેનલ ઉપરથી એ વિડીયો જોઈ લેજો. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવઃ અવદત. તસ્ય એટલે તેનો, તેનો એટલે કોનો? અભિમાની કબૂતરનો. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા તેનો તિરસ્કાર સાંભળીને, શ્રુત્વા શબ્દ સંબંધક ભૂતકૃદંત. ચિત્રગ્રીવઃ અવદત ચિત્રગ્રીવ બોલ્યો. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો અથવા ચિત્રગ્રીવે કહ્યું. વિપત્કાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ. વિપત્કાલે એટલે કે વિપત્તિના સમયે, વિસ્મય એવ વિસ્મય જ, કા પુરુષ લક્ષણમ કાયર માણસનું લક્ષણ છે. વિપત્તિના સમયે વિસ્મય જ કાયર પુરુષનું લક્ષણ છે અથવા કાયર માણસનું લક્ષણ છે. તદત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમ એવ ક્રિયતા. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્રણેય શબ્દમાં સંધિ છે. તદત્ર, ધૈર્યમ અવલંબ્ય અને ઇદાનીમ એવમાં. સંધિ જોઈએ આપણે. તદત્રમાં તત પ્લસ અત્ર, એમાં બીજો તખોડો આવશે. ધૈર્યમ અવલંબ્યમાં ધૈર્ય મ ખોડો પ્લસ અવલંબ્ય, અને ઇદાનીમ એવમાં ઇદાનીમ એવમ, ઇદાનીમ મખોડો પ્લસ એવમ, ઇદાનીમ પ્લસ એવમ, બંનેમાં મ ખોડો આવશે. નીચે પણ સંધિ છે અહીંયા. જાલમ આદાયમાં જાલમ મખોડો પ્લસ આદાય. તદત્ર તો, અત્ર એટલે કે અહીં, તો અહીં, ધૈર્યમ અવલંબ્ય, ધૈર્યમ એટલે ધીરજ અને અવલંબ્ય એટલે ધરીને. અહીંયા અવલંબ્ય શબ્દ છે એ પણ સંબંધક ભૂતકૃદંત છે.
સંબંધક ભૂતકૃદંતના બે પ્રત્યય છે, તો આ અને ય. તો જો શ્રુત્વામાં ત્વા લાગે છે, અહીંયા અવલંબ્યમાં ય લાગે છે, એટલે સંબંધક ભૂતકૃદંત બનશે. તદત્ર તો અહીં ધૈર્યમ અવલંબ્ય, ધીરજ ધરીને, ઇદાનીમ એવમ ક્રિયતામ, ઇદાનીમ એટલે અત્યારે, એવમ એટલે આ પ્રમાણે, ક્રિયતામ એટલે કરો. તો અહીં ધીરજ ધરીને અત્યારે આ પ્રમાણે કરો. સર્વે હે એક ચિત્તીભૂય જાલમ આદાય ઉડ્ડીયતામ. સર્વે એટલે બધા, એક ચિત્તીભૂય એક મનવાળા થઈને, જાલમ આદાય, જાલમ એટલે ઝાડ, આદાય એટલે લઈને, ઉડ્ડીયતામ ઉડી જાઓ. અહીંયા આદાય શબ્દ છે એ પણ સંબંધક ભૂતકૃદંત છે, ય પ્રત્યય લાગ્યો છે. અહીં પણ ય પ્રત્યય હતો, અહીં પણ ય પ્રત્યય લાગેલો છે. બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. યતઃ કેમ કે, યતનો અર્થ થશે કેમ કે. પછી શ્લોક આપ્યો છે, અલ્પાનામ અપી વસ્તુનામ સંહતિ કાર્ય સાધિકા તૃણે ગુણત્વમ આપન્ને હે બદ્યંતે મતદંતિનઃ. અહીંયા સંધિ છે અલ્પાનામ અપી, અલ્પાનામ પ્લસ અપી મ ખોડો આવશે, અને તૃણે ગુણત્વમ આપન્નેમાં તૃણે હે, અહીંયા જો ઉપર રેપ છે તો એ રેપનો થઈ જશે વિસર્ગ. તૃણે હે પ્લસ ગુણત્વમ મ ખોડો, આ મ છે ખોડો લખાશે. તૃણે હે પ્લસ ગુણત્વમ પ્લસ આપન્ને હે. ચાલો આનો આપણે અન્વય જોઈએ. અલ્પાનામ વસ્તુનામ સંહતિ અપી કાર્ય સાધિકા. અલ્પાનામ વસ્તુનામ સંહતિ અપી કાર્ય સાધિકા. નીચે જોઈએ, ગુણત્વમ આપન્ને હે તૃણે હે મતદંતિનઃ બદ્યંતે. હવે એનું ભાષાંતર કરીએ. અલ્પાનામ વસ્તુનામ સંહતિ. અલ્પાનામ એટલે નાની નાની, વસ્તુનામ એટલે વસ્તુઓનું, સંહતિ એટલે સંગઠન, અપી પણ, નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્ય સાધિકા કાર્યને સિદ્ધ કરનારું હોય છે. ગુણત્વમ આપન્ને હે તૃણે હે. ગુણત્વમ આપન્નેનો અર્થ કરીશું અહીંયા દોરડું બનેલા, તૃણે હે એટલે તણખલાઓથી, દોરડું બનેલા તણખલાઓથી મતદંતિન બદ્યંતે. મતદંતિન, દંતિન એટલે હાથી, અને મતદંતિન એટલે મદોન્મંત હાથી. મદોન્મંત હાથીઓ બદ્યંતે બંધાય છે. નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું બનેલા તણખલાઓથી મદોન્મંત હાથીઓ બંધાય છે. અહીંયા આપણને નાની નાની વસ્તુઓ જો ભેગી થાય તો ખૂબ મોટી તાકાત બની શકે છે. એના માટેનો અહીંયા આપણને સમજવાલાયક શ્લોક આપેલો છે, અને આ શ્લોક ઘણીવાર અર્થ વિસ્તારમાં પણ પૂછાયેલો છે. ચલો આગળ જોઈએ. ઇતિ વિચિંત્ય સર્વે કપોતાઃ જાલમ આદાય ઉત્પત્તિતા. અહીંયા જાલમ આદાય શબ્દ આગળ સંધિમાં આવી ગયો છે. અહીંયા વિચિંત્ય શબ્દ છે સંબંધક ભૂતકૃદંત છે. ઇતિ એટલે એમ, વિચિંત્ય વિચારીને, સર્વે કપોતાઃ બધા કબૂતરો, જાલમ આદાય જાળ લઈને, ઉત્પત્તિતાઃ ઉડ્યા. એમ વિચારીને બધા કબૂતરો જાળ લઈને ઉડ્યા. તતઃ સ વ્યાધઃ તાન જાલ અપહારકાન અવલોક્ય પશ્ચાત ધાવતી. અહીંયા પણ સંધિ છે, સ વ્યાધઃ છે, સહ પ્લસ વ્યાધઃ થશે સંધિ, સહ પ્લસ વ્યાધઃ. જાલ અપહારકાનમાં, જાલાપહારકાનમાં જાલ પ્લસ અપહારકાન. તતઃ એટલે પછી, સ એટલે તે, વ્યાધઃ એટલે શિકારીએ, તાન તેમને, જાલ અપહારકાન જાળ લઈ જનારા, અવલોક્ય જોઈને, પશ્ચાત ધાવતી પાછળ દોડ્યો. પછી તે શિકારી તેમને જાળ લઈ જનારા જોઈને પાછળ દોડ્યો. અહીંયા અવલોક્ય શબ્દ છે એ પણ સંબંધક ભૂતકૃદંત છે, ય લાગ્યો છે. પરંતુ તાન સુદૂરમ ગતાન દૃષ્ટવા વ્યાધઃ પ્રતિનિવૃત્ત. પરંતુ એટલે પરંતુ, તાન એટલે તેમને, સુદૂરમ ખૂબ દૂર, ગતાન ગયેલા, દૃષ્ટવા જોઈને, વ્યાધઃ શિકારી, પ્રતિનિવૃત્ત પાછો ફર્યો.
અહીંયા દૃષ્ટવા શબ્દ છે એ પણ સંબંધક ભૂતકૃદંત છે. પરંતુ તેમને ખૂબ દૂર ગયેલા જોઈને શિકારી પાછો ફર્યો. લુબ્ધકમ નિવૃત્તમ દૃષ્ટવા ચિત્રગ્રીવ અવદત. અહીંયા લુબ્ધકમ શબ્દ આપ્યો છે એ આ શિકારી શબ્દ માટે જે સંસ્કૃત શબ્દ વપરાયો તો વ્યાધઃ એનો જ સમાનાર્થી શબ્દ છે. વ્યાધઃ એટલે પણ શિકારી થશે, લુબ્ધક એટલે પણ શિકારી થશે. અહીંયા દ્વિતીય વિભક્તિ છે એટલે લુબ્ધકમ આપેલું છે. લુબ્ધકમ શિકારીને, નિવૃત્તમ પાછો ફરેલો, દૃષ્ટવા જોઈને, અહીંયા આ પણ સંબંધક ભૂતકૃદંત છે. ચિત્રગ્રીવ અવદત ચિત્રગ્રીવ બોલ્યો. શિકારીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો. અવદત શબ્દ છે એ હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષકરાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ. હિરણ્યક એ ઉંદરોના રાજાનું નામ છે. હિરણ્યક નામકસ્ય હિરણ્યક નામના મમ મિત્રસ્ય, મમ એટલે મારા, મિત્રસ્ય એટલે મિત્ર, મૂષક રાજસ્ય મૂષક એટલે ઉંદર, ઉંદરોના રાજાની સમીપે પાસે, વયમ ગચ્છામઃ આપણે જઈએ છીએ. અહીંયા મિત્ર એ મૂષકરાજનું વિશેષણ છે એટલા માટે અહીંયા મિત્રસ્ય અને મૂષક રાજસ્ય બંનેમાં સ લાગશે. અહીંયા જે ગચ્છામહ શબ્દ છે એ વર્તમાનકાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ છે. ગચ્છામહ વર્તમાનકાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષના પ્રત્યય છે મી, વહ અને મહ, એમાંથી મહ લાગ્યો છે એટલે આ રૂપ બહુવચનનું બનશે. સ અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ. સ અસ્માન અહીંયા પણ સંધિ છે. સહ પ્લસ અસ્માન અહીંયા વિસર્ગનો લોપ થયેલો છે. બંધનાત આ છે એ પંચમી વિભક્તિ એક વચનનું રૂપ છે. જન હોય તો જનાતો થાય, બંધન હોય તો બંધનાત. સહ એટલે તે, અસ્માન આપણને, બંધનાત બંધનમાંથી, મુક્તાન કરિષ્યતિ મુક્ત કરશે. અહીંયા કરિષ્યતિ શબ્દ છે એ સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. અહીંયા ક્ષતિ પ્રત્યે લાગેલો છે. તતઃ તે મૂષકરાજસ્ય સમીપમ સમગચ્છન. તતઃ પછી, તે એટલે તે બધા, તો બધા કોણ? કબૂતરો. પછી તે બધા મૂષકરાજસ્ય ઉંદરોના રાજાની સમીપમ પાસે, સમગચ્છન ગયા. અહીંયા જે આ શબ્દ છે એ પણ હસ્તન ભૂતકાળનું રૂપ છે. સમગચ્છન એમાં અન્ય પુરુષ બહુવચનનું રૂપ બનશે. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીયે તીક્ષ્ણે દંતે સર્વેષાં બંધનાની છિન્નાની. ચિત્રગ્રીવસ્ય ચિત્રગ્રીવના, મિત્રેણ મિત્ર, મૂષકરાજેન ઉંદરોના રાજાએ, સ્વકીયે એટલે પોતાના, તીક્ષ્ણે તીક્ષ્ણ, દંતે દાંતોથી, સર્વેષાં બધાના, બંધનાની બંધન, છિન્નાની કાપ્યા. ચિત્રગ્રીવના મિત્ર ઉંદરોના રાજાએ પોતાના તીક્ષ્ણ દાંતોથી બધાના બંધન કાપ્યા. અહીંયા આ ત્રણેય શબ્દ છે સ્વકીયે, તીક્ષ્ણે અને દંતે. આ ત્રણેય શબ્દ તૃતીય વિભક્તિના બહુવચનના રૂપ છે. ચિત્રગ્રીવો અપી હિરણ્યકસ્ય આભારમ મત્વા સપરિવારઃ યથેષ્ટ દેશાન સમગચ્છત. ચિત્રગ્રીવ અપી તો ચિત્રગ્રીવોડપી એવું દેખાય છે તમને. અહીંયા જે આ દ દેખાય છે ડ નથી પણ એનો ઉચ્ચાર અ જેવો થાય છે એ અવગ્રહ છે. ચિત્રગ્રીવો અપી એનો સંધિ છૂટી પાડશું આપણે. ચિત્રગ્રીવ પ્લસ અપી. ચિત્રગ્રીવ અપી એટલે ચિત્રગ્રીવ પણ હિરણ્યકસ્ય હિરણ્યકનો આભારમ મત્વા આભાર માનીને સપરિવાર પરિવાર સાથે યથેષ્ટ દિશાન મન ચાહેલા દેશમાં એટલે કે સ્થળે સમગચ્છત જતો રહ્યો. ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો. અહીં મત્વા શબ્દ આપ્યો છે. આ મત્વા શબ્દ એ સંબંધક ભૂતકૃદંત છે. અહીં પણ ત્વા પ્રત્યય લાગેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે.